રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14ની અંદર લલુડી હોંકરી જે આવેલી છે એ હોંકળાનો વિસ્તાર ખૂબ મોટો છે અને આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાં અંદાજિત 45,191 ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તાર ફેલાયેલો છે. સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને ભયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે. આ સર્વે કામગીરીમાં કુલ 623 જેટલા મકાન અને ઈમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે. દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લલુડી હોકરીની અંદર સર્જાતી હોય છે. ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે. રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ ડૂબ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલો છે. 623 જેટલા ભયગ્રસ્ત મકાનો છે અને ઘણા બધા પરિવારોને આને પહેલાં પણ નોટિસ આપેલી હતી ને આ અત્યારે પણ નોટિસ આપેલી છે કે આગોતરું આયોજન ચોમાસાનું હોય અને જે વિસ્તાર હોકળાના કાંઠે નદી કાંઠે રહેતા હોય એવા પરિવારોને આપણે નોટિસ પણ આપી છે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એને સમાજની વાડી કે કોર્પોરેશનની શાળાની અંદર એને નિવાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. રાજકોટમાં મહાનગરપાલિકામાં ભયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર 5,000, વેસ્ટ ઝોનમાં 2,491, એમાં લક્ષ્મીનગર, ધરમનગર, ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે. ઈસ્ટ ઝોનમાં 176 જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે ભયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને રોકાણની અને ભોજનની બે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને એવું થાય છે કે જ્યારે વરસાદ આવે છે આપણે ખાલી કરાવતા હોય છે તો એ લોકો એ મકાન ખાલી કરવા તૈયાર નથી. આવી પણ ઘણી વખત ઘટનાઓ બનતી હોય છે. સ્વાભાવિક રીતે લોકોને પણ જ્યારે આવા કાંઠા વિસ્તારની અંદર પોતાનું મકાન આવેલું હોય અને દર વર્ષે આ જ પરિસ્થિતિનો પરિવારે સામનો કરવો પડતો હોય તો સ્વાભાવિક રીતે લોકોએ પણ સમજવું જોઈએ અને પોતાના પરિવારને સાથે રહી જ્યારે પણ આવી પૂરની હાનિ થતી હોય ત્યારે સ્થળાંતર ખરેખર કરવું જોઈએ. આપણે એવા પણ દ્રશ્ય જોયા હોય છે કે એનું રેસ્ક્યુ કરીને એવા પરિવારને બચાવવામાં આવે છે ત્યારે વડીલ ખુદ છાપરા ઉપર ચડી જતા હોય તો પોતાનો જીવ બચાવવા માટે થઈને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એને સ્થળાંતર કરવા માટે પોતે પણ તૈયાર હોતા નથી. તો લોકોએ પણ આમાં સહભાગી થવું જોઈએ, સહકાર આપવો જોઈએ કે જેથી કરીને પોતાના પરિવારની અંદર કોઈ નુકસાની તો થતી હોય પણ કોઈ વ્યક્તિગત નુકસાની ન થાય એની પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ.